નમસ્કાર મિત્રો, આજનું આ એક્સપ્લેનર તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનું છે. શું તમે તમારી સોલાર પેનલમાંથી બિલકુલ મફતમાં 30% વધુ વીજળી મેળવવા માંગો છો? તો સાંભળો, તમારે કોઈ મોટા કે મોંઘા સાધનોની જરૂર નથી. બસ જોઈએ છે એક સફેદ રંગની ડોલ અને ફિઝિક્સનો એક એકદમ સિમ્પલ પણ પાવરફુલ નિયમ, જેને કહેવાય છે આલ્બેડો. હવે તમને થશે કે ભાઈ, આ સફેદ રંગવાળી મફત વીજળી કેવી રીતે ઉત્પન્ન કરી શકે? બહુ વ્યાજબી સવાલ છે. તો ચાલો આજે આ જ રસપ્રદ વિજ્ઞાનના મૂળ સુધી પહોંચીએ અને આધુનિક સોલાર ટેકનોલોજી ખરેખર સૂર્યની ઊર્જાને કેવી રીતે કેપ્ચર કરે છે એના વિશેની કેટલીક બહુ જ જૂની માન્યતાઓને આજે આપણે તોડી પાડીએ. આ સિક્રેટ હેકને સમજવા માટે આપણે થોડું બેઝિક ફિઝિક્સ સમજવું પડશે. એક જૂની અને જાણીતી ટેક્સ્ટબુકનો આ રેફરન્સ જુઓ. આખી આ આધુનિક એન્જિનિયરિંગ ટ્રીક હવામાં નથી, પણ એકદમ સોલિડ અને વાસ્તવિક વિજ્ઞાન પર આધારિત છે. તો આ એલ્બેડો છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એલ્બેડો એ બીજું કંઈ નહીં પણ એક ગાણિતિક ગુણોત્તર એટલે કે રેશિયો છે. તે બસ એ જ માપે છે કે કોઈપણ સપાટી પર પડતા પ્રકાશમાંથી, જેને આપણે ઇન્સિડન્ટ રેડિયેશન કહીએ છીએ, કેટલો પ્રકાશ ખરેખર રિફ્લેક્ટ થઈને પાછો ફેંકાય છે. આની સમજવા માટે બે બિલકુલ અલગ જ ઉદાહરણો લઈએ. વિચારો કે એકદમ કાળો ડામરનો રસ્તો છે. તે બધો જ પ્રકાશ શોષી લે છે. રિફ્લેક્શન 0, એટલે તેનો એલ્બીડો થયો 0%. પણ એની જ સામે જો એકદમ સફેદ બરફથી ઢંકાયેલો પર્વત હોય તો તે પૂરેપૂરો પ્રકાશ પાછો ફેંકે છે, એટલે તેનો એલ્બીડો થયો સંપૂર્ણ 100%. બસ આ જ છે આખો ખેલ. હવે જરા ઇતિહાસમાં જઈએ. વર્ષોથી આપણે વાંચતા આવ્યા છીએ કે આપણી સામાન્ય સોલાર પેનલ્સ ઘણો બધો પ્રકાશ તો એમનેમ જ વેડફી નાખતી હોય છે. જૂના આંકડાઓ પ્રમાણે તેમની બેઝલાઇન એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા માંડ 15થી 18%ની આસપાસ જ અટકી જતી. બહુ તો એકદમ પરફેક્ટ કન્ડિશન હોય તો કદાચ 23% સુધી પહોંચતી. એનાથી વધારે કંઈ જ નહીં. પણ દોસ્તો, હવે વાત છે 2025 અને 26ની. અને અત્યારની રિયાલિટી ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. આધુનિક N-ટાઇપ ટોપકોન અને HJT સોલાર સેલ્સે પેલી બધી જ જૂની લિમિટ્સને તોડીને કટકા કરી નાખ્યા છે. હા, હવે આ નવી પેનલ્સની બેઝલાઇન એફિશિયન્સી જ સીધી 24થી 25%ની પાર પહોંચી ગઈ છે. આ ગ્રાફ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે બેઝલાઇન ટેકનોલોજીમાં કેટલો જબરદસ્ત જમ્પ આવ્યો છે. આ કોઈ નાનું અપગ્રેડ નથી. અને મજાની વાત તો એ છે કે ટેકનોલોજીની આ જ પ્રગતિ આપણી આજની સૌથી મોટી અને પાવરફુલ એન્જિનિયરિંગ ટ્રીક માટે રસ્તો તૈયાર કરે છે. અને આ જ વાત આપણને આજના આ એક્સપ્લેનરના સૌથી મેઇન પોઈન્ટ પર લાવીને ઊભા રાખે છે, જે છે બાયફેશિયલ ક્રાંતિ. બાયફેશિયલ એટલે કે એવી પેનલ્સ જે બંને બાજુથી કામ કરે છે. આજે આ પેનલ્સ ઇન્ડસ્ટ્રીનું નવું સ્ટેન્ડર્ડ બની ગઈ છે. મતલબ કે હવે પેનલ્સ ખાલી ઉપરથી જ નહીં, પણ આગળ અને પાછળ એમ બંને બાજુથી પ્રકાશને કેપ્ચર કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવે છે. હવે જરા આખી પ્રોસેસ પર ધ્યાન આપજો. આ ખરેખર જાદુ જેવું છે. થાય છે એવું કે સૌથી પહેલાં તો સીધો સૂર્યપ્રકાશ પેનલના આગળના ભાગ પર પડે છે. હવે જે પ્રકાશ પેનલ પર પડતો નથી અને સીધો નીચે જમીન કે છત પર પડે છે, તે આપણી ચમકતી સફેદ રંગેલી સપાટી પર અથડાય છે. અને પછી પેલો એલ્બેડો નિયમ કામે લાગે છે. એ બધો જ પ્રકાશ પરાવર્તિત થઈને બાઉન્સ બેક થઈને સીધો ઉપર તરફ ઉછળે છે અને પેનલની પાછળની બાજુએ જઈને અથડાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ માત્ર થિયરી નથી. મોટા એન્જિનિયરો અત્યારે ગુજરાતના ખાવડા જેવા વિશાળ સોલાર પાર્ક્સમાં જમીનને ઇરાદાપૂર્વક એટલે કે જાણી જોઈને હાઈલી રિફ્લેક્ટિવ સફેદ રંગથી રંગી રહ્યા છે. અને માત્ર મોટા પ્રોજેક્ટ્સ જ નહીં, પણ જે મકાન માલિકો સ્માર્ટ છે અને ભવિષ્યનું વિચારે છે, તેઓ પોતાના ઘરની છત પર બિલકુલ આ જ સેમ લોજિક લગાવીને સફેદ કોટિંગનો ઉપયોગ કરી રહ્યા છે. અને આ બધાનું પરિણામ શું આવે છે? જ્યારે તમે આ બાયફેશિયલ ટેકનોલોજી અને હાઈ એલ્બેડોવાળી સફેદ સપાટીનું કોમ્બિનેશન કરો છો, ત્યારે રિફ્લેક્શનની આ જોરદાર હેક એ જ જૂની પેનલમાંથી તમને આરામથી 20થી 30% જેટલી વધારાની અને પણ બિલકુલ મફત વીજળી પેદા કરીને આપે છે. હા, ખર્ચો એ જ, પેનલ પણ એ જ, પણ વીજળીનું ઉત્પાદન ઘણું વધારે. અને આ જ વાત આપણને એક બહુ જ મોટા અને વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકે છે. ફિઝિક્સની આ જબરદસ્ત તાકાત જોયા પછી વિચારો
કે અત્યારે દુનિયાભરમાં એવી કેટલીય કાળા રંગની અને ડાર્ક છતો હશે જ્યાં આટલી બધી મફત વીજળી રોજ ખાલી શોષાઈને સાવ વેડફાઈ રહી છે. વિચારવા જેવું છે ને? જો આ પરાવર્તનની અદૃશ્ય શક્તિનો સાચો ઉપયોગ થાય તો પાવર જનરેશનની આખી ગેમ બદલાઈ શકે છે. તો બસ આજના આ એક્સપ્લેનરમાં આટલું જ. આશા છે કે તમને આ મજેદાર વિજ્ઞાન વિશે જાણીને મજા આવી હશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.